આપણા ધ્યાનને ધરીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી કંઈક બાબત આપણે શીખી રહ્યા છીએ. તો આ સમયે આપણે વિશેષ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણે ધ્યાન ધરીશું. વિશેષ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર ધ્યાન ધરીશું. મારા પ્રિય ભાઈ બહેનો, ગત રવિવારે આપણે પ્રભુનું વચન શીખી ગયા છે. આજે કંઈક બાબતો પર આપણે વચન શીખવા માંગીએ છીએ. એ જ વિષયની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ. ગયા રવિવારે આપણે પ્રભુનું વચન કયું શીખ્યા? કંઈકને યાદ હોય તો તમે મને જણાવી શકો છો. કયું વચન શીખ્યા હતા આપણે? સાંભળો છો? કયું વચન શીખ્યા હતા? દરરોજ પવિત્ર શાસ્ત્ર બાઇબલ વાંચન કરવાથી, દરરોજ પ્રભુનું વચન મનન કરવાથી શું ફાયદા થાય છે? શીખ્યા હતા ને? એમાં કઈ બાબત આપણે શીખી ગયા? બે બાબતોને આપણે ધ્યાન ધરી હતી. રોજ ધર્મશાસ્ત્રો બાઇબલનું વાંચન કરીએ છીએ. રોજ ધર્મશાસ્ત્ર બાઇબલનું વાંચન કરીએ છીએ અને વાંચન કરીને એનું મનન જ્યારે આપણે કરીએ છીએ તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનમાંથી આપણે શીખી ગયા હતા કે શુદ્ધ જીવન જીવવા માટે એ આપણે મદદ કરે છે. હાલેલુયા, હાલેલુયા. સાંભળનાર બધા જ હાલેલુયા બોલીએ. હાલેલુયા. ઊંચા અવાજે બોલીએ. હાલેલુયા, હાલેલુયા. દરરોજ પ્રભુના વચનોની અંદર મન લગાડીને આપણે બેસીએ છીએ ને પ્રભુના વચનો તરફ આપણું ધ્યાનને આપણે ધરીએ છીએ તો પ્રભુના વચનની અંદર જોવા મળે છે કે શુદ્ધ જીવન જીવવા માટે આપણને મદદ કરે છે. બીજી બાબત આપણે શીખી ગયા હતા, પાપથી દૂર રહેવાને માટે એ આપણને મદદ કરે છે. વચન આપણી પાસે છે તો વચનની અંદર આપણે રહીએ છીએ તો પવિત્ર આત્મા, જે સત્યના આત્મા છે, જે સર્વ સત્યની અંદર મનને તમને ધરે, એના માટે પ્રભુએ સદા આપણી સાથે રહેવાને માટે આપ્યો છે આત્મા. એ આત્મા દ્વારા આપણને, મારા પ્રિય ભાઈઓના, સત્યના માર્ગ પર આપણને ધરે છે. હાલેલુયા, હાલેલુયા. જો પાપની બાબત આપણી સમક્ષ આવે છે, આપણને પાપના બંધનમાં નાખનારી બાબત આપણી સમક્ષ આવે છે ને, એ સમયે એ વચન આપણી સમક્ષ એક અરીસો બને છે. કેમ કે વચન એ અરીસા સમાન છે. જ્યારે જ્યારે અરીસાની સામે આપણે ઉભા રહીએ છીએ ત્યારે આપણું જીવન, આપણું ચારિત્ર ત્યાં જોવા મળે છે. આપણે કેવા દેખાઈએ છીએ, આપણો ચહેરો ત્યાં આપણને જોવા મળે છે. આજે ચર્ચમાં આવવા પહેલા ઘણા બધા ભાઈ બહેનો, આજે બધા જ મોટા ભાગના ભાઈ બહેનો અરીસાની સામે જઈને આવ્યા છે ને. અરે અમે કોલે જાણે એને નહીં ને આ તો એને ન. કેટલા જણા જોઈને આવ્યા છો? હા. હવે તમને યાદ છે કે તમે કેવા દેખાતા હતા? હે, આવતા આવતા ભૂલી ગયા ને? મેં તેલ ચોપડી કે નહીં ચોપડી? મેં હે ઉખિયા કે નહીં ઉખિયા? બેનો, મેં પાવડર લગાવેલો કે નહીં લગાવેલો? હે, લિપસ્ટિક લગાવેલી કે નહીં લગાવેલી? ચેક કરતા હે બધા, બરાબર? ભૂલી જાય છે. પણ જ્યારે જ્યારે અરીસાની સમક્ષ જાય છે ત્યારે પોતાના શરીર પર શું ખામી છે તે શું દેખાય છે. વચન શું છે? આજે અરીસા સમાન છે. જ્યારે જ્યારે આપણે એની સમક્ષ આવીએ છીએ, વચનને જ્યારે આપણે લઈએ છીએ અને વચન જ્યારે આપણે મનન કરીએ છીએ ત્યારે એ અરીસો બને છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, જો એ પાપરૂપી બાબતો હોય, એ બાબતોને થી આપણને દૂર કરે છે અને સત્યના માર્ગ પર ચાલવાના માટે મને તમને કૃપા પૂરી પાડે છે. હાલેલુયા, હાલેલુયા. આપણે એ બીજી બાબત શીખી ગયા હતા, પાપથી દૂર રહેવાના માટે વચન મદદ કરે છે. માટે વચનનું મનન કરવું જરૂરી છે. આજે ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ. પ્રભુના વચનને વાંચીએ. ગીત શાસ્ત્રો એનો 119મો અધ્યાય અને 25મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે, તારા વચન પ્રમાણે મને જીવાડ. હાલેલુયા.
હાલેલુયા. સાથે વાંચી લો 119 અને 28મી કલમને વાંચો. મારો જીવ શોકથી પીગળી જાય છે, હા. તારા વચન પ્રમાણે મને બળવાન કર. હા, અને 34મો અધ્યાય 38મી કલમને વાંચો. 34 38. ઝડપ. 34 38. ગીત શાસ્ત્રો 34મો અધ્યાય 38મી કલમ, 18મી કલમ. આશાભંગ થયેલાઓની પાસે યહોવા છે, હા હા. અને નમ્ર આત્માવાળાને તે તારે છે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. આજે ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ, આશા ભંગ થઈ ગયેલાઓ, જેઓ હારી ગયા છે, જેઓ નિરાશામાં છે, જેઓ તૂટી ગયા છે, એવા વ્યક્તિને કેવી રીતે હિંમત મળે છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે ને તારા વચને મને જીવાડ્યું છે. જ્યારે જ્યારે મારા પ્રિય ભાઈ ને બહેનો, મારા અને તમારા જીવનની અંદર એવી કેટલીક બાબતો આવે છે, કેટલીક પરિસ્થિતિઓ એવી સર્જાય છે, કેટલાક દુઃખોનો સામનો કરવો પડે છે, કેટલીક બીમારીઓનો સામનો કરવો પડે છે. જગતની અંદર જીવન જીવતા મનુષ્યનું જીવન એક સંકટથી ભરપૂર છે, ત્યારે એવા સંકટો આવી પડે છે ને જ્યારે એવા પહાડ સમાન દુઃખો સામે આવે છે, ત્યારે આપણું જીવન એક તૂટી જાય છે, આશા ભંગ થયેલા બની જઈએ છે. હવે હોસ્પિટલમાં જઈએ છે, ડોક્ટરો કહે છે હવે તો તમારો ઈશ્વર જ કંઈક કરી શકે છે. હોસ્પિટલમાં જઈએ છતાં પણ ડોક્ટરો મુકર કહે છે, અમારાથી બનતો પ્રયત્ન મેં કર્યો છે, હવે જો તમે કંઈક ઈશ્વર પર ભરોસો રાખતા હોય તો એ ઈશ્વરને જ તમે કહો, એ પરમેશ્વરને જ તમે કહો કે પરમેશ્વર તમારા જીવનની અંદર કંઈક કરે. અને મારા પ્રિય ભાઈ ને બહેનો, જ્યારે જ્યારે આવી રીતે આશા ભંગ થઈ જાય છે, તૂટી જાય છે, આવી પરિસ્થિતિની અંદર સંકળાય છે, આવા સંજોગોની અંદર આવી બનીએ છે, એવા સમયે જ્યારે પરમેશ્વરનું વચન, જે જીવિત વચન છે, જે સામર્થ્યવાન વચન છે, જે આશા આપનારું વચન છે, જ્યારે એ વચન મારીને તમારી પાસે હોય છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એ વચન મને ને તમને જીવિત રાખે છે. હાલેલુયા. હાલેલુયા. બધા જ મળીને બોલીએ હાલેલુયા. હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર જોવા મળે છે, મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે, ધૂળ ભેગો થઈ ગયો છે, તારા વચને મને જીવાડ્યો છે. આજે આત્મા ધૂળ ભેગો થઈ જાય, કેવી પરિસ્થિતિઓ હોય મારા પ્રિય ભાઈ, તમે વિચારો. ક્યારે આત્મા ધૂળ ભેગો થઈ જાય છે, ક્યારે આશા તૂટી જાય છે, ક્યારે આશા નિરાશાની અંદર આવી જાય છે, ક્યારે જ્યારે આપણી સમક્ષ બધા જ માર્ગો બંધ જોવા મળે છે, ત્યારે આપણી સમક્ષ એક પછી એક માર્ગ બંધ થવા લાગે છે, ત્યારે અને આપણને કોઈ પણ એવો માર્ગ ખુલ્લો દેખાતો નથી, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ એ માર્ગ ને સત્ય ને જીવન બને છે. હાલેલુયા. હાલેલુયા. એ પ્રભુ ત્યારે માર્ગ ને સત્ય ને જીવન બને છે. અયૂબના જીવનને તમે વિચારો. અયૂબનું જીવન સમય પર ઉસ દેશનો સૌથી ધનિક વ્યક્તિ હતો. એમના ભાઈ જે મિલકત હતી, એના જેટલી કોઈના ભાઈ મિલકત ના હતી. એ માનવક્ત માણસ હતો, માનવક્ત વ્યક્તિ હતો, ધારે તે કરી શકતો હતો. પણ સમય પર એવી પરિસ્થિતિ આવે છે મારા પ્રિય ભાઈ બહેનો,
પત્ની પણ સાથ છોડે છે, મિત્રો પણ સાથ છોડે છે, કુટુંબ પણ સાથ છોડે છે, એનો આત્મા ધૂળ ભેગો થાય છે, એનું જીવન એક એવું ખરાબ બની જાય છે. એની સમક્ષ બધા માર્ગો બંધ ને બંધ 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 દેખાય છે. એ સમયે મારા પ્રિય ભાઈ બહેનો પોતાના શરીરના માટે આશ્રય લેવાના માટે એ ધૂળની અંદર પણ બેસે છે. બંધન છે, બંધનમાંથી સાજાપણું પ્રાપ્ત કરવાના માટે ધૂળ ભેગો થાય છે. ધૂળમાં બેસીને પથરાથી ઘસે છે, શરીરને પીડાથી રીબાય છે, એમાંથી સાજાપણું પ્રાપ્ત કરવાના માટે. પણ એ સમયે પ્રભુનું વચન એ અયુબ પાસે હતો. એ સમયે એ જીવિત વચન, જે સામર્થ્યવાન વચન છે, જે બેદાની તલવાર કરતા પણ તીક્ષ્ણ વચન છે, જે દીવા સમાન વચન છે, જે મધ કરતા મીઠું વચન છે, અરીસા સમાન વચન છે, અજવાળા સમાન વચન છે, હિમ સમાન વચન છે, જે વચન અયુબની પાસે હતો. અને એ સમયે મારા પ્રિય ભાઈ બહેનો અયુબના જીવનની અંદર શું જોવા મળે છે? અયુબ એવા સમયે એ વચનને યાદ કરે છે, અને વચનને યાદ કરતા કહે છે, હું માના પેટમાંથી નાગ આવ્યો હતો અને નાગ જઈશ. યહોવાએ આપ્યું ને યહોવાએ લીધું છે, યહોવાને નામને ધન્ય હો. અને મારા પ્રિય ભાઈ બહેનો એ વચન એ સમયે જીવન આપે છે. જે રાજમહેલમાં રહેનારું વ્યક્તિ હોય ને એને રસ્તા પર ઉતરવું પડે, જે મહેલમાં બેસીને એસીમાં રહીને સોનાની ડીશમાં રહીને ખાનારું વ્યક્તિ હોય અને ધૂળમાં બેસીને ખાવા માટે પાફા મારવાની પરિસ્થિતિ આવે, શું થાય? પરિસ્થિતિને તમે વિચારો. ઉસ દેશનો સૌથી ધનિક વ્યક્તિ, માનવ વ્યક્તિ, એના પાસે પૈસાની કમી ના હતી, ધન દોલતની કમી ના હતી, પણ એ સમયે એમનું જીવન ત્યાં બતાવે છે. એ સમયે એને પૈસા ઉઘાડી શક્યા નહીં, એની પ્રોપર્ટી એને ઉઘાડી શકી નહીં, એને બચાવી શકી નહીં, પણ એની પાસે વચન હતો. વચન એને ખાધું હતું, વચન એને ગ્રહણ કર્યું હતું, વચનનું એને મનન કર્યું હતું. એ વચન એ ધૂળમાં એને જીવન આપે છે. ને પરિસ્થિતિઓની અંદર જ્યારે વચન એમની સમક્ષ આવે છે અને વચન એમને એક નવું જીવન આપે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે, તારા વચન મને જીવાડ્યો છે. આજે બેઠેલા ઘણા બધા ભાઈ બહેનો છે, ઘણીવાર બધી જ પરિસ્થિતિની અંદર હારી જાય છે, બધી જ પરિસ્થિતિની અંદર હારી જાય છે, તકલીફોનો સામનો કરતા તૂટી જાય છે. હવે મારે ક્યાં જવું નહીં, હવે મારે ક્યાંય જવું નહીં, હવે મરવા સિવાય મારી પાસે કઈ ઉપાય નથી. ઘણી વાર અમારી પાસે એવા ફોન આવે છે, સાહેબ અમે હારી ગયા છે, સાહેબ અમે તૂટી ગયા છે, હવે મારે જીવાનો કોઈ મતલબ નથી, આશા ભંગ થઈ ગયેલા એવા વ્યક્તિઓનો ફોન આવે છે. સાહેબ મારે હવે મરી જવું છે, સાહેબ મારે તૂટી ગયો છું, હવે મારે આત્મહત્યા કરી લેવી છે. આશા ભંગ થઈ ગયેલા આજે ઘણા બધા બેઠા છે, જેવા આશા ભંગ થયેલા બેઠા છે, જેમના આંસુઓ બહાર નીકળી રહ્યા નથી, પણ અંતર આત્મા રડી રહ્યો છે. એના હૃદય આંસુથી પલી ગયું છે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુના વચન ધન દોલત પ્રોપર્ટી કરતા, મિલકત કરતા પ્રભુના વચન પાછળ તમારી દોડ રાખશો, તમે એની પાછળ મહેનત કરશો, એ વચન એ પરિસ્થિતિની અંદર તમને જીવન આપશે. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહ્યા હોય તો બધા જ હાથ ઊંચા ઉઠાઈને બોલે હાલેલુયા. સમજી રહ્યા હોય તો બધા જ હાથ ઊંચા ઉઠાઈને હાલેલુયા બોલે હાલેલુયા, હાલેલુયા.
આજે મારા પ્રિય ભાઈ અને બહેનો, એ પરિસ્થિતિની અંદર પ્રભુનું વચન જીવન દાન બને છે, જીવન આપનારું બને છે. એવા સમયે લોકોના ફોન આવે છે, લોકોને એ જ બાબત કહીએ છે. ભલે પરિવારે તમારો સાથ છોડ્યો હોય, બહેનો કદાચ તમારા પતિએ તમારો સાથ છોડ્યો હોય, ભાઈઓ કદાચ તમારી પત્નીએ સાથ છોડ્યો હોય, કદાચ મા બાપો તમારા બાળકોએ તમારો સાથ છોડ્યો હોય, તમારા કુટુંબે તમારો સાથ છોડ્યો હોય, પણ ત્યાંથી જીવન ટૂંકાવાનું નથી, હારી જવાનું નથી. એકલા તમે થઈ ગયા હોય, તમારી સાથે કોઈ નથી, હારી જવાનું નથી. કેમ કે વચન કહે છે, માતા કદાચ પોતાના ધાવણા બાળકને મૂકી દેશે, માતા કદાચ પોતાના ધાવણા બાળકને મૂકી દેશે, તજી દેશે, ભિખારી દેશે, છોડી દેશે, પરંતુ હું તમારો દેવ છું, હું તમારો બાપ છું, હું તમારો પિતા છું. હું તમને ક્યારે મૂકીશ નહીં, હું ક્યારે તજીશ નહીં, હું ક્યારે તમને ધિક્કારીશ નહીં, હું ક્યારે તમને છોડીશ નહીં. હું તમારો સર્વસ્વ છું. જગત છોડી દેશે, પરિવાર છોડી દેશે, બહેનો કદાચ તમારા પતિ તમને છોડી દેશે, ભાઈઓ કદાચ તમારી પત્ની તમને છોડી દેશે, કદાચ તમારા બાળકો તમને છોડી દેશે. તમે ભણાવી ગણાવીને મોટા કર્યા છે, પોતાના પગ પર ઉભા કર્યા. આજે સમાજની અંદર એક ઘટના બને છે, બાળકો ને મા બાપ ખૂબ જ ભણાવી ગણાવીને મોટા કરે છે. પૈસા ના હોય ત્યાંથી પૈસા લાવે છે, પગમાં ચંપલ તૂટી ગયા હોય એને બાંધીને સીવીને પહેરશે, પણ બાળકને ભણાવશે. કપડા ફાટી ગયા હોય પણ એને સીવીને પહેરશે. કદાચ ઘરની અંદર જમવાનું બનાવવા માટે કદાચ તેલ ના હોય, વાંધો નહીં, પાણીમાં બનાવીને ખાઈ લેશે. મીઠું ના હોય તો મોળું ખાઈ લેશે. પણ બાળકોને ભણાવવા માટે મા બાપ પૈસા ખર્ચે છે. એ સમયે બાળક જ્યારે પોતાના પગ પર ઊભું થઈ જાય છે, એ સારી આવક પ્રાપ્ત કરતું થઈ જાય છે, એ સમયે માતા પિતાને ધિક્કારી દે છે ને કહે છે, હું મારા બળ પર છું. પણ એવા સમયે માતા પિતા તરીકે ઘણી દુઃખ લાગે છે, ઘણી વાર તૂટી જવાય છે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, એવું જો કઈ બેઠું હોય, આશા ભંગ થયેલો, હું તમને કહેવા માંગુ છું, ભલે તમારા બાળકે તમને ધિક્કાર્યા છે, પણ યાદ રાખજો, સમય આવશે, સમય વર્તીને યાદ રાખજો. સમય આવશે એવા વ્યક્તિઓનો પણ ખાલી તમે પ્રાર્થના કરો. પ્રભુ તમારો આશરો છે, પ્રભુ તમારો ઉદ્ધાર કરતા છે, પ્રભુ તમારો તારણહાર છે. પ્રભુ તમને ક્યારે છોડશે નહીં, પ્રભુ તમને ક્યારે છોડશે નહીં. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, એવા આશા ભંગ થયેલાઓને એ પ્રભુનું વચન એમને જીવાડે છે. આત્મા ભલે ધૂળ ભેગો થઈ ગયો હોય, પ્રભુ એમને જીવન આપે છે. જીવ કદાચ શક્તિ પીગળી ગયો હોય, ઉભા રહેવા માટે પણ શક્તિ ના હોય, પણ વચન બળવાન કરે છે. હાલેલુયા, હાલેલુયા, બોલો તો ખરા, હાલેલુયા, હાલેલુયા, ઊંચા અવાજે બોલીએ હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે કે પ્રભુ જેઓનો જીવ શોકથી પીગળી ગયો છે, એમને પ્રભુ બળવાન કરે છે. કહે છે, આશા ભંગ થયેલાઓની પાસે યહોવા છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમારી પાસે પ્રભુ છે, તમારી પાસે પ્રભુ છે. ભલે તમારી પાસે પરિવાર નથી, તમારી પાસે કુટુંબ નથી, તમારી પાસે સમાજ નથી, ભલે તમારી પાસે પૈસા નથી, પણ તમારી પાસે પ્રભુ છે. જેની પાસે પ્રભુ છે એની પાસે સર્વસ્વ છે.
જેની પાસે પ્રભુ છે એની પાસે સર્વસ્વ છે. કેમ કે પ્રભુ જેની પાસે છે એ પ્રભુ સૃષ્ટિનો સર્જન કરતા પ્રભુ છે. જેની પાસે પ્રભુ છે એની પાસે એ પ્રભુ પાસે આકાશ ને પૃથ્વીનો સગળો અધિકાર એમની પાસે રહેલો છે. એ પ્રભુ જો આપણી સાથે છે તો આપણે બીવાનો નથી. કેમ કે વચન કહે છે યહોવા જેના પક્ષમાં તેની સામે કોણ. આજે પ્રભુ તમારા પક્ષમાં છે, તમારી બીવાનો નથી. આજે આશા ભંગ થયેલાઓ ને હરેકને કહેવા માંગુ છું પ્રભુ તમારી સાથે છે. પ્રભુ તમને જીવન આપવા માંગે છે. પ્રભુ તમને તાજગી, તંદુરસ્તી, બળ આપવા માંગે છે. ઉઠ, હિંમતવાન થા. ઉઠ, પ્રકાશિત થા. ઉઠ, બળવાન થા. કેમ કે આજે તારો પ્રકાશ પ્રકાશવા જઈ રહ્યો છે. આજે જેવો તૂટી ગયા છે એમને કહેવા માંગુ છું આજે પ્રભુ તમારી સાથે રહીને એ પ્રકાશને પ્રકાશવા જઈ રહ્યો છે. જેવો એ તમને છોડ્યું છે એ તમને શોધતા શોધતા આવશે. જેવો એ તમને ધિક્કાર્યું છે એ તમને શોધતા શોધતા આવશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે દરરોજ પ્રભુનું વચન આપણે શીખી રહ્યા છે. દરરોજ પ્રભુનું વચનનું મનન કરીએ છીએ. દરરોજ પ્રભુનું વચનનું આપણે મનન કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ. તો મારા પ્રિય ભાઈ બહેનો એ વચન એ સમયે આપણી સમક્ષ આવે છે ને આવી બધી જ પરિસ્થિતિમાંથી આપણને બહાર કાઢે છે. જ્યારે તૂટી જઈએ છીએ ત્યારે વચન આપણી સમક્ષ આવે છે ને વચન કહે છે ગીતશાસ્ત્રો 43:5 ની અંદર શું કહે છે વાંચો. ગીતશાસ્ત્રો 43:5 ની અંદર શું કહે છે વાંચો. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું દેવની આશા રાખ, કેમ કે જે મારું મુખનું તારણ તથા મારો દેવ છે તેનું સ્તવન હું હજી કરીશ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે ગીતશાસ્ત્રો એનો 43મા અધ્યાયની અંદર, ગીતશાસ્ત્રો એના 43મા અધ્યાયની અંદર પ્રભુનું વચન કહે છે મારા પ્રિય ભાઈ બહેનો 5મી કલમની અંદર કહે છે હે મારા આત્મા તું કેમ ઉદાસ થયો છે? હે મારા આત્મા તું કેમ ઉદાસ થયો છે? કેમ ઉદાસ થયો? કેમ કે નિરાશા આવી ગઈ છે, હતાશા આવી ગઈ છે, તૂટી ગયા છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણી વાર આત્મા ઉદાસ થાય છે, ગભરાવા લાગે છે. ઘણી વાર આત્મા ઉદાસ થાય છે, ગભરાવા લાગે છે. પણ જ્યારે વચન આપણી પાસે હોય છે ત્યારે વચનની અંદર લખવામાં આવ્યું છે તો ઈશ્વરની આશા રાખ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વચન આપણને કહેવા લાગે છે તો તારા દેવની આશા રાખ, તારા દેવ પર ભરોસો રાખ, કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે. મુખનું તારણ, મુખનું પ્રકાશ. જ્યારે મુખ સંતાવાના દિવસ આવે છે, મુખ કઈને બતાવવા લાયક ના હોય એ સમયે પ્રભુ મુખ બતાવવા લાયક બનાવે છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, જીવન જીવતા ઘણી વાર આપણાથી ભૂલ ચૂક થઈ જાય છે તો પાછી આપણા જીવનની અંદર તકલીફો આવતી હોય છે. પાછી આપણા જીવનની અંદર તકલીફો આવતી હોય છે. પણ હું તમને કહેવા માંગુ છું એ સમયે, એ સંજોગોમાં એ પ્રભુ આપણા મુખનું પ્રકાશ બને છે, આપણો તારણહાર બને છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે જીવનની અંદર હારી જઈએ છે ત્યારે આપણને વચન યાદ આવે છે હું પહેલા મારું જીવન આવું હતું પણ જ્યારે પ્રભુનું વચન મારી પાસે આવ્યો ત્યારે પ્રભુએ મારા મુખને પ્રકાશિત કર્યો.
એ પ્રભુએ મારા મુખને પ્રકાશિત કર્યો, તો શું આજે મારે હારી જવું છે? નહીં. આજે મારે હારી જવું છે? નહીં. શું આજે મારે ઉદાસ થવું છે? નહીં. કેમ કે મારા મુખનો પ્રકાશ પ્રભુ છે. એ વચન એ સમય યાદ આવે છે. પણ ક્યારે? જ્યારે એ વચનોનું આપણે મનન કરતા હોઈએ છીએ ત્યારે, એ વચનોનું આપણે સ્મરણ કરતા હોઈએ છીએ ત્યારે, એ વચનને આપણા હૃદયપટ પર આપણે લખી રાખીએ છીએ ત્યારે, કપાળ ભૂષણ તરીકે એને રાખીએ છીએ ત્યારે, એ વચનને ઘરમાંથી બહાર જતા, બહારથી અંદર આવતા એ વચનનું આપણે મનન કરીએ છીએ ત્યારે, મારા પ્રિય ભાઈ બહેનો, એ વચન એ જ્યારે આશા ભંગ થઈએ છે ત્યારે એ વચન આપણી સમક્ષ આવે છે. આપણને કહે છે, તું કેમ ઉદાસ થઈ રહ્યો છે? ઉદાસ થઈ રહી છે. તું કેમ ગભરાઈ રહ્યો છે? ગભરાઈ રહી છે. તું તારા દેવની આશા રાખ, જે પ્રભુએ તને જીરોમાંથી હીરો બનાવ્યો છે. તે શું એ પ્રભુ પાછો જીરો થવા દેશે? નહીં, નહીં. હીરા જ્યારે બનેલા ના હોય ત્યારે એની વેલ્યુ ત્યાં દેખાતી નથી. પણ જ્યારે હીરો જ્યારે એનો આકાર આપવામાં આવે છે અને ઘસીને એને બનાવવામાં આવે છે અને ચળકતો કરવામાં આવે છે ત્યારે એની કિંમત વધે છે. એની કિંમત વધે છે. આપણે આ વિચારીએ છીએ એક પ્લાસ્ટિક સમાન વિચારીએ, આપણે એને ફેંકી દઈએ છે, પરંતુ કેટલાક લોકો ઉચકી લઈ જાય ને એને વેચે છે, અને જે લોકો લે છે એને ઘણી બધી પ્રોસેસોમાંથી બહાર કાઢીને એને એક આકાર આપીને એક સપતું ગમતું જે ફેંકેલું હોય છે એને ઘરમાં લટકતું બનાવી દે છે. ક્યારે? કેટલીક પરિસ્થિતિનો સામનો કરે છે બાબત, ત્યારે એ ચળકતું બને છે. જીવનની અંદર એ જ બાબતો છે. કેટલીક બાબતો આવી જાય છે, આપણે હારી જઈએ છીએ, તૂટી જઈએ છીએ. કેમ કે વચન નથી. અંતઃકરણમાં રાખેલું વચન નથી, દેવનું વચન નથી. જગતની વાસનાઓ, જગતની બાબતો રાખી છે. એના લીધે મારા પ્રિય ભાઈ બહેન આપણે હારી જઈએ છીએ. પણ હું તમને કહેવા માંગુ છું, આજે અંતઃકરણની અંદર જગતની બાબતોને છોડો, જગતની મોહમાયાને છોડો. આત્મિક અન્ન તરફ તમારું ધ્યાનને ધરો. આત્મિક બાબતો તરફ તમારું મનને લગાડો, ચિત્તને લગાડો. જો તમે આત્મિક બાબતો તરફ તમારા મનને ચિત્તને લગાડશો, આત્મિક ખોરાકના માટે તમારા મનને ચિત્તને લગાડશો, તો દૈહિક જગતની ઘણી બધી બાબતો તમારી પાછળ ઓટોમેટિક આવશે. ધન, દ્રવ્ય, દોલત એ તમારી પાછળ આવશે. પણ ક્યારે? જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ પ્રભુનું વચન તમારી પાસે હશે ત્યારે. હાલેલુયા, હાલેલુયા. બધા જ મળીએ હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ આપણને એ જીવન આપે છે, માટે કહે છે તું ઈશ્વરની આશા રાખ, કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે તેનું તું સ્તવન હું હજી કરીશ. આજે મારા પ્રિય ભાઈ બહેનો એ વચન એવા સમય આપણને યાદ આવે છે. અને જ્યારે પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ, યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 41મો અધ્યાય અને 10મી કલમ વાંચીએ છીએ, ત્યાં શું કહે છે? વાંચો. તું બીશમાં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો દેવ છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે. વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે વચન આપણી પાસે હોય છે, જ્યારે વચન આપણને શું કહે છે? એવા સંકટના સમયની અંદર જ્યારે તૂટી જાય છે ત્યારે શું કહે છે? તું બીસમાં. કેટલા જણનો અનુભવ છે જ્યારે તમે એકલતાનો અનુભવ કરો છો અને તૂટી જાઓ છો ત્યારે પ્રભુનું વચન તમને હિંમત આપે છે? એ રીતે કેટલા જણ અનુભવ છે? હાથ તો થોડો પ્રભુના મહિમાના માટે બતાવો. યસ, ઘણા બધા છે. લોકો પાસે તમે ફોન કરશો, હાલો મારી આવી પરિસ્થિતિ છે, કંઈક મને સજેશન આપ. મારી પાસે સમય નથી.
હું તમને પછી કેવા, આમ છે તેમ છે વાયદા કાઢી નાખશે. પણ જ્યારે તમે પ્રભુને હાલવ કરશો ને ત્યારે પ્રભુ તમારા માટે ઉપલબ્ધ છે. જ્યારે તમે પ્રભુને હાલવ કરશો ને ત્યારે પ્રભુ તમારા માટે ઉપલબ્ધ છે. આપણો પ્રભુ કદી નિદ્રાવાસ થતો નથી, ઊંઘતો નથી, નિદ્રાવાસ થતો નથી. એક ભક્તે કહ્યું હતું, એક ભક્તે કહ્યું તો એમનું હું નામ લેતો નથી, અને ક્યારે કેવી રીતે કીધું તો એ પણ કહેતો નથી, પણ સોશિયલ મીડિયાની અંદર મેં વિડીયો જોયો હતો. એણે કીધું હતું કંઈક એક ધર્મ છે, એમાં કંઈક એક જ ઈશ્વર છે ને આપણી પાસે તો ઘણા બધા ઈશ્વર છે. એણે એવી રીતે કીધું હતું. પણ હું વિશ્વાસ કરું છું એણે પણ એના મુખ થકી આપણા ઈશ્વર અને માન્યું, કેમ કે એક જ ઈશ્વર છે એને બી ખબર છે. એણે કીધું હતું કે એ કંઈક એક ધર્મ છે તેમાં એક ઈશ્વર છે, તો કદાચ એ ઊંઘી જાય તો એ કેવી રીતે જવાબ આપે? આપણી પાસે તો ઘણા બધા છે કે આપણે એક ના જવાબ આપે તો એકને કહીશું એક જવાબ આપશે, એક ના આપે તો એકને કહીશું એક જવાબ આપશે. પણ તમે 33 કોટી સુધી સત્તા જાઓ અને કોઈ ના જવાબ આપ્યો તો કોના આધારે તમે? ત્યાં સુધી જીવ પણ નીકળી જાય. પણ આપણો પ્રભુ એક છે, આપણો પ્રભુ એક છે, આપણો પ્રભુ એક છે. એને એક વખત આપણે હાક માર્યા છે એટલે તરત એ જવાબ આપે છે, તરત જવાબ આપે છે. પ્રભુને હાલવ કરતી વાર એ પ્રભુ જવાબ આપે છે, પ્રભુ એ જવાબ આપે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણો પ્રભુ ત્રિએક એક છે. 2 નથી, 3 નથી, 4 નથી. આપણો પ્રભુ એક છે. સારી સૃષ્ટિનો સર્જન કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ કહે છે તું બેસ નહીં, કેમ કે હું તારી સાથે છું. આજે જીવનની અંદર ભય બીકના આત્માને તમે દૂર કરો, હારી ના જતા ભય બીકના આત્માને દૂર કરો. પ્રભુ કહે છે હું તારી સાથે છું, હું તમારી સાથે છું. હું તમારી સાથે એમ નથી કીધું, પ્રભુએ એક એક વ્યક્તિને કીધું છે હું તારી સાથે છું. એકબીજાના હાથ પકડીને કહો, એકબીજાના હાથ પકડીને કહો, પ્રભુ તારી સાથે છે, પ્રભુ તારી સાથે છે. તું બીસ નહીં, તું ગભરાઈશ નહીં, કેમ કે પ્રભુ તારી સાથે છે. આમેન, આમેન, હાલેલુયા, હાલેલુયા. આપણે બીવાની જરૂર નથી, આપણે ગભરાવાની જરૂર નથી. જગતની અંદર એવા બાબતો આવશે, એવી બાબતો ઊભી થશે, સંકટ આવવાના છે. બાઇબલ પહેલેથી એની સાક્ષી આપે છે, સાબિતી આવે છે કે સંકટ આવશે, પણ વચન કહે છે એમાં તમારે બીવાનું નહીં, કેમ કે હું તમારી સાથે છું. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જ્યારે પ્રભુનું વચનનું આપણે મનન કરીએ છીએ ત્યારે આશા ભંગ થઈએ છે, તૂટી જાય છે. ત્યારે પ્રભુનું વચન કહે છે તું બીસ નહીં, હું તારી સાથે છું. અને જ્યારે એવી પરિસ્થિતિ આવશે ત્યારે તું એમ તેમ જઈશ નહીં, એમ તેમ તું જઈશ નહીં. વચન કહે છે તું આમ તેમ જઈશ નહીં, કેમ કે હું તારો ઈશ્વર છું. જીવનની અંદર કઈક બાબત આવે છે, લોકો દોડતા ફરે છે, લોકો દોડતા ફરે છે. ચર્ચમાં આવે, ભગત દુઆ પાસે જાય, ચર્ચમાં આવે કઈ કે એ તે પૂજા પાઠ કરવા માટે નીકળી જાય. જ્યારે પ્રભુ પાસે ના હતા તો કેટલા પૂંજ્યા, અહીં કેટલા જણ પૂંજારી છે. જ્યારે પ્રભુ પાસે ના આવ્યા હતા ત્યારે ઘણી બધી રીતે જંગલોમાં એમ તેને પથ્થરોની ઝાડની એમ તેમ પૂજા કરનારા કેટલા જણ છે. કોલે જાણે હતા આતે દેખાડા ભાઈ, આ દેખાડા ખરે બોઈ મને ત્યો કા શાક પાડીને પૂંજી લેજો એથી કે નહીં. હા, આજે ઘણા બધા છે, પણ ત્યારે તમારો કઈ ઉદ્ધાર થયો હતો? થયો હતો? બોલો તો ખરા જોરથી. હે, આજે વિરોધ કરવાવાળા વિરોધ કરે છે, પરંતુ હું તમને કહેવા માંગુ છું એમને કરવા દો, કેમ કે ભારત દેશનો કાયદાને પણ જાણતા નથી. આજે ખ્રિસ્તી ધર્મ કંઈકનું ધર્મ પરિવર્તન કરતો નથી. ખ્રિસ્તી ધર્મ છે
એ દરેક વ્યક્તિના જીવનને પરિવર્તન કરે છે. જીવનને પરિવર્તન કરે છે. જો ધર્મ પરિવર્તન કરવાનું કામ હોય બધું જ કરીને મૂકી દે, પણ ખ્રિસ્તી ધર્મ છે એ જીવનને પરિવર્તન કરે છે. જીવનને પરિવર્તન કરે છે. આજે અહીં બેઠેલા હરેક ધર્મ પરિવર્તન કરીને બેઠેલા નથી, અહીં બેઠેલા હરેક જીવન પરિવર્તન કરીને બેઠેલા છે. હાલેલુયા, હાલેલુયા. કેમ? કેમ કે એ સાચા ઈશ્વરની ઓળખને પ્રાપ્ત કરી છે. અને એ ઈશ્વરનું વચન જ્યારે રાખ્યું છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એ ઈશ્વરને પાસે રહ્યા છે ત્યારે એ ઈશ્વરે સહાય આપી છે. જ્યારે પ્રભુ પાસે ના હતા ત્યારે ઘણા બધા પૈસા ખર્ચ્યા, સાજાપણ પ્રાપ્ત કરવાના માટે કઈ કીધું, બોકડાની જોડ ચડાવો, ચડાવી, હે ચડાવીને, મરઘાની જોડ ચડાવો, ચડાવીને, હે નારિયેળના જોડ ચડાવો, ચડાવીને, ચડાવી, હા. પણ ત્યારે કેટલા રૂપિયા ખર્ચ્યા? પૈસા ખર્ચીને થાકી ગયા, એમ તેમ ફરીને થાકી ગયા. અને પ્રભુ પાસે આવ્યા, તમને સાજાપણું મળ્યું, જીવને બદલાઈ ગયું. તો મારા પ્રિય ભાઈ બહેનો, જીવનની અંદર કંઈક બાબત આવે તો કેમ ભાગો છો? ભાગવાનું નહીં, કેમ કે પ્રભુ એ તમારી સાથે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા ત્યારે રૂપિયો ખર્ચવો પડ્યો નહીં, રૂપિયો ખર્ચવો પડ્યો નહીં. ખાલી ચર્ચમાં આવતા હોય ત્યારે આવતા જતા પેટ્રોલનો ખર્ચો અથવા કંઈક સાધન ભાડે કરીને આવતા એનું ભાડું ખર્ચવું પડ્યું છે. ચર્ચની અંદર કંઈ પૈસા લેવામાં આવતા નથી. મારા પ્રિય ભાઈ બહેનો, આપણે જે ભેટ ધરીએ છીએ એ રોગી દુખીઓને ખવડાવવા માટે, રોગી દુખીઓની સેવાના માટે આપણે ભેટ ધરીએ છીએ. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીએ છીએ ત્યારે મફત સાજાપણું મળે છે, મફત ચંગાઈ મળે છે. એ પ્રભુ કહે છે, મારા પ્રિય ભાઈ બહેનો, મારું વચન તમારા હૃદય પટ પર લખી રાખો, અંતઃકરણમાં ઠસાવી રાખો, એને કપાળ ભૂષણ તરીકે રાખો, રાત્રે કે દિવસ એનું મનન કરતા રહો કે જ્યારે તમારા જીવનની અંદર એવી પરિસ્થિતિ આવે એ સમયે હું તમારો ઈશ્વર છું. તમે બીતા નહીં, હું તમારો ઈશ્વર છું. આમ તેમ તમે જતા નહીં, હું તમારો ઈશ્વર છું. તમે બળવાન થાવ, હિંમતવાન બનો, મેં તમને સહાય કરી છે. અને મારા અન્યાયના હાથથી ને ન્યાયપણાના હાથથી મેં તમને પકડી રાખ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આ વચનો ક્યારે આપણને યાદ આવે છે? જ્યારે આ વચનોને રાખીએ છીએ ત્યારે, બરાબર ઠસાવી રાખીએ છીએ ત્યારે આ વચનો આ પરિસ્થિતિની અંદર આપણને યાદ આવે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર આપણને કહ્યું છે, માથેની લખેલી સુવાર્તા 11:28 ની અંદર કહે છે, ઓ વેત્રો કરનારા તથા બહારથી લદેલા, તમે સગળા મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ, હું તમને આરામ આપીશ. પ્રભુએ શું આરામ નથી આપ્યો? આપ્યો છે ને. પ્રભુએ આરામ આપ્યો છે. ઘણા બધા ભાઈ બહેનો હોય છે ઘરે શાંતિને પ્રાપ્ત કરી શકતા નથી, પણ જ્યારે પ્રભુ મંદિરમાં આવે છે ત્યારે બેસતાની સાથે એમને ઊંઘ પણ આવી જાય છે અને શાંતિ મળી જાય છે. ઘણા બધાનું જીવન એવું બની ગયું હતું, અશાંતિનું હતું, પણ પ્રભુ પાસે આવ્યા ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો આરામ મળ્યો છે. આજે હું તમને કહેવા માંગુ છું, આજે આવી આશા ભંગ થઈ જાય છે, તૂટી જાય છે, ત્યારે કેમ હારી જતા છો? કેમ કે તમારી પાસે વચન નથી. વચન એ માટે નથી કેમ કે વચનને તમે મનન કરતા નથી. વચન સાંભળો છો, ખાલી સાંભળવા કથાર સાંભળો છો. વચનને તમે વાંચો છો, ખાલી વાંચવા કથાર વાંચો છો. પણ હું આજે તમને કહેવા માંગુ છું, વચન વાંચો છો તો બરાબર વાંચો. વચન સાંભળો છો, બરાબર સાંભળો. સાંભળ્યા બાદ એનું મનન કરો. ગાય ભેંસને ચારો નાખીએ છે ને, ખાલી ખાવા ખતર ખાય તો દૂધ આપે? ખાવા ખતર ખાય તો દૂધ આપે નહીં, પણ આગળ કરે છે તો દૂધ આપે છે ને. આજે વચન ખાલી સાંભળવા ખતર સાંભળે તો કામ થાય? હે, ફળ આપે નહીં. પણ એ વચન મારા પ્રિય ભાઈ બહેનો સાંભળીને
એનું મનન કરીએ, એનું બરોબર મનન કરીએ, એનું જતન કરીએ તો એ આપણા માટે ફળદાયક બને છે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ગીત શાસ્ત્ર 121 ની અંદર કહે છે, 1 થી 8 કલમ આપણે વાંચીએ છીએ, ત્યાં પ્રભુના ભક્ત કહે છે, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળશે? હે, એ પર્વતમાં પથ્થર મૂકેલો છે ત્યાંથી સહાય મળશે નહીં, એ તો પહેલેથી ત્યાં રહેલો છે, બરાબર. એ ખડકોને બનાવનાર પ્રભુ છે, એ પ્રભુએ ત્યાં મૂક્યો છે. પણ એ બનાવનાર પ્રભુ વચનની અંદર લખવામાં આવ્યું છે, જે યહોવાએ આકાશ ને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા દુઃખની અંદર જ્યારે પ્રભુના વચન આપણી પાસે હોય છે, ત્યારે વચન આપણને તરત યાદ આવે છે. આપણે સહાયના માટે ફરી ફરીને થાકી જઈએ છીએ, એ સહાયના માટે મદદ માંગીને થાકી જઈએ છીએ, મળતી નથી. એવા સમયે આ પ્રભુનું વચન જ્યારે આપણી પાસે હોય છે, અને પ્રભુનું વચન આપણને હિંમત આપે છે, કહે છે એ પ્રમાણે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કરી છે તેની તરફથી સહાય અને મદદ મળશે. અને એ પ્રભુ પાસે આપણે બેસી જઈએ છીએ, વચન આવે છે, પ્રભુ પાસે બેસી જઈએ છીએ, એટલે પ્રભુ એક પછી એક પ્રશ્નનો જવાબ આપણને આપવા લાગે છે, એક પછી એક માર્ગને પ્રભુ આપણી સમક્ષ ખોલવા લાગે છે. અને કહે છે, મારા પ્રિય ભાઈ બહેનો, તે તારા પગને ડગવા દેશે નહીં, તારો રક્ષક ઊંઘી જનાર નથી. જો પ્રભુને તમે હાથ માર્યો છે તો પ્રભુ તમારા પગને ઢંગી જવા દેશે ને, પડી જવા દેશે નહીં. પણ પ્રભુ એ ઊંઘનારો નથી, એના જમણા હાથ થકી એનો વિંધાયેલો કચડાયેલો હાથ તમારા પર લાંબો કરીને તમને સ્પર્શ કરીને હરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે. હાલેલુયા, હાલેલુયા. માટે વચનની અંદર લખવામાં આવ્યું છે, તે તારા પગને ડગવા દેશે નહીં, તારો રક્ષક ઊંઘી જનારો નથી. જો ઇઝરાયેલના જે રક્ષક છે તે ઊંઘતા નથી, નિંદ્રાવાસ થતો નથી. કહે છે, યહોવા તારો રક્ષક છે, યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે, દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે અને તારા આત્માની સંભાળ રાખશે. હમણાંથી તે સર્વ કાળ માટે તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે પ્રભુનું વચન રાત્રે કે દિવસ આપણે મનન કરીએ છીએ, ત્યારે આપણે તૂટી જઈએ છીએ ને, ત્યારે આ વચન આપણી સમક્ષ આવે છે અને આપણને યાદ આવે છે કે મારો પ્રભુ એ ક્યારે ઊંઘતો નથી. આપણને યાદ આવે છે, આપણે વિચારીએ છીએ આટલી રાત થઈ ગઈ છે, 12 વાગી ગયા છે, 1 વાગી ગયો છે, 2 વાગી ગયા છે, 3 વાગી ગયા છે, અમને કઈ જવાબ આપી રહ્યો નથી. હોસ્પિટલમાં પણ અમને અમારા માટે દરવાજા ખુલ્લા ના હશે, શું કરીશું? પણ એ સમયે પ્રભુની આગળ મારા પ્રિય ભાઈ બહેનો તમે ઘૂંટણો ટેકાવશો અને પ્રભુને હાક મારશો, ઓ પ્રભુ અમારા પર દયા કર. પ્રભુ હવે અમારી પાસે કોઈ પણ માર્ગ દેખાઈ રહ્યા નથી, પણ પ્રભુ તારું વચન કહે છે તું માર્ગ, સત્ય ને જીવન છે. પ્રભુ માર્ગ ને ખુલ્લો કર, સત્યતાને પ્રગટ કર અને જીવન આપ. ને પ્રભુ તરત તમારા જીવનની અંદર એ કામ ને કરશે. હાલેલુયા, હાલેલુયા. એ ક્યારે? જ્યારે વચન આપણી પાસે હોય છે, ત્યારે વચન અહીં રાખ્યો હોય છે, ત્યારે જગતની બધી જ મોહ માયાને બાંધીને ઊંડાણમાં ફેંકી દો, સમુદ્રના ઊંડાણમાં. અને આજે હું તમને કહેવા માંગુ છું, આ બાબતને બાંધીને બરાબર મૂકી લો. જગતના પાછળ તમે દોડશો ને તો જગત તમને ડૂબાડી દેશે, પણ આની પાછળ તમે દોડશો ને તો જગતને તમારી પાછળ આ દોડતું કરી દેશે. હાલેલુયા, હાલેલુયા. આની અંદર સામર્થ્ય છે, પરાક્રમ છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ત્રીજી બાબત મેં તમારી મધ્ય મૂકી છે, એ બાબતને તમે યાદ રાખો. ત્રીજી બાબત શું શીખ્યા આપણે? આશા ભંગ થયેલાઓને નવી આશા આપે છે. કેવી રીતે આપે છે? એમાંથી ઘણી બધી બાબતો આપણે શીખી ગયા છે, ઘણી બધી બાબતો શીખી ગયા છે. આપણે જે શીખી રહ્યા છે ગયા રવિવારથી, આ બીજો રવિવાર છે, શીખી રહ્યા છે દરરોજ બાઇબલ વાંચવાથી શું ફાયદો થાય છે. પહેલી બાબત ગયા રવિવારે શીખી ગયા, શુદ્ધ જીવન જીવવા માટે એ મદદરૂપ બને છે.
બીજી બાબત શીખી ગયા હતા, પાપથી દૂર રહેવાના માટે એ મદદરૂપ બને છે. આજે ત્રીજી બાબત શીખી ગયા કે દરરોજ બાઇબલનું વાંચન કરવાથી એ આશા ભંગ થઈ જાય છે, ત્યારે નવી આશા આપે છે. કેમ કે વચન એ આપણી પાસે રહે છે. વચનનું બીજ આપણી પાસે પડેલું છે. વચન આપણા જીવનની અંદર રોપાયેલું છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ વચન એ ફળદાયક બને છે અને એ વચન એ આપણને એક નવું જીવન આપે છે. આવો આપણી આંખોને બંધ કરીએ અને મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. આજે જેટલા પણ આશા ભંગ થઈ ગયેલા હોય, જો આજે તૂટી ગયા છે, એ સર્વો પ્રભુની સન્નિધિમાં આવો તમે, ને પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે. જે આપણે વચનો શીખ્યા છે, દરરોજ બાઇબલ વાંચવાથી આપણને શું ફાયદો થાય છે? ફાયદો એ થાય છે કે આપણને એક નવું જીવન મળે છે. નવું જીવન મળે છે. પ્રભુની હજુરીમાં રહેવાનો સમય અને હજુરીમાં રહીને એક તાજગીનો સમય, તંદુરસ્તીનો સમય, તાજગી, તંદુરસ્તી, બળને આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ મારો ને તમારો ઉદ્ધાર કરતા બને છે. મારો ને તમારો એ તારણહાર બને છે. મારો ને તમારો મુખનો પ્રકાશ બને છે. ને પ્રભુ મારા ને તમારા જીવનની અંદર એ પ્રભુ કાર્ય કરે છે. ને પ્રભુ હરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢે છે. અરે બજારથી દબાયેલા લોકો, આજે પીડાથી રીબાતા લોકો, આજે પ્રભુની સન્નિધિમાં તમારી જાતને તમે સમર્પિત કરો અને આજે તમારું જીવન એ પ્રભુના હાથને સમર્પિત કરીને તમે આજે સમર્પિત થઈ જાઓ અને પ્રભુને કહો, પ્રભુ હું મરું કે જીવું, હું તારો છું, હું તારી છું. પ્રભુને કહો, પ્રભુ હું મરું કે છું, હું તારો છું, હું તારી છું. પરંતુ પ્રભુ હું આડે અવડે ના ફરીશ, પરંતુ તારા માર્ગમાં હું સત્યતાથી ચાલીશ. કેમ કે તું જ મારો આશરો છે, તું જ મારો ઉદ્ધાર કરતા છે, તું જ મારો તારણહાર છે, તું જ મારો બચાવનાર છે. પ્રભુને કહો, પ્રભુ આજે તમારા જીવનની અંદર કામ કરવા માંગે છે. પ્રભુ તમારા જીવનની અંદર કામ કરવા માંગે છે. જો મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમે તૂટી ગયા હોય જીવનની અંદર, તમારી આશા ભંગ થઈ ગયેલી હોય, તો તમારી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરો. જો આજે પ્રભુના હાથની અંદર સમર્પિત થવા માંગે છે એવા વ્યક્તિઓના માટે હું પ્રાર્થના કરવા માંગુ છું. આજે અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરતા હારી ગયા હોય, અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરતા હારી ગયા હોય, તો આજે હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. આજે હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. પ્રભુ તમારા હકની અંદર કામ કરે. પ્રભુ તમારા જીવનને બદલે. પ્રભુ તમારા જીવનને બદલે. જો તમે એવા આ જગ્યા પર આવીને બેઠા હોય તો તમે તમારા સ્થાન પર તમે ઊભા રહેશો. પ્રભુ આજે તમને એ પ્રભુ બચાવવા માંગે છે. જો કોઈ પણ વ્યક્તિ આશા ભંગ થઈ ગયું હોય, તૂટી ગયું હોય અને આજે જીવનની અંદર હાર મારી ગયો હોય, પણ આજે પ્રભુનું વચન કહે છે, હું તારો છું, હું તારો પ્રભુ છું, હું તારો દેવ જે ઊંઘતો નથી, હું તારો દેવ કદી તને હું છોડતો નથી, હું તારી સાથે છું, હું તારી સાથે છું, હું તારી સાથે છું, હું તારી સાથે છું, હું તારો ઉદ્ધાર કરતા છું, હું તારો તારણહાર છું, હું તારો બચાવનારો છું, હું તારો ઉદ્ધાર કરતા છું, હું તારો બચાવનારો છું. પ્રભુ તમારા હકની અંદર કામ કરી રહ્યો છે. આજે જેટલા પણ ભાઈ બહેનો ઉપસ્થિત છે અને જેઓએ આજે પ્રભુને આગળ પોતાની જાતને સમર્પિત કરી છે, હું તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છું. આ સમયે હરેક વ્યક્તિ પોતાના ઘૂંટણ પર રહીને પ્રાર્થના કરે, બંને હાથોને આકાશ તરફ ઉઠાવીને પ્રાર્થના કરે. આ સમયે પ્રભુનો આત્મા આ જગ્યા પર કાર્ય કરીએ ને પ્રભુ આ સમયે ઉપસ્થિત જેઓ હારી ચૂક્યા છે, તૂટી ગયા છે, પ્રભુ આજે એમને નવો જીવન આપે, નવો જીવન આપે. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, ઈસુ પ્રભુના નામમાં પોકારીએ છીએ, આગ્રહ ભરી વિનંતી કરીએ છીએ. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં આજે પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરો છો. ઉપસ્થિત હરેકને તમારા વચનની અંદર દ્રઢ
મજબૂત બનાવો, ઈસુના નામમાં દ્રઢ મજબૂત બનાવો. ઓ પ્રભુ, તમે બળવાન કરો અને વચનમાં વૃદ્ધિ પામો કે જેથી કરીને પ્રભુ આજે એ વચન થકી એક નવા જીવનને પ્રાપ્ત કરે, તમારો મહિમા થાય, એ અમારી પ્રાર્થના છે. ને આજે પ્રભુ તમે એમના ઉદ્ધાર કરતા બનો, તમે એમના તારણહાર બનો, તમે એમના બચાવનારા બનો. ને પ્રભુ આજે વચનની અંદર બળવાન થાય, એક નવું જીવન જીવે, તમારા મહિમાના અર્થે મારી પ્રાર્થના છે. ઓ પ્રભુ, એમના આંસુઓને તમે આજે લૂછી નાખો. આજે પારિવારિક પ્રશ્નોના લીધે હોય, અંગત પ્રશ્નોના લીધે હોય, એ કુટુંબિક જીવનના લીધે હોય, એ દાંપત્ય જીવનના લીધે હોય, અથવા કોઈ પણ બાળકે અભ્યાસના લીધે હોય, અથવા કોઈ પણ બાબતોના લીધે આજે બાળકો હારી ગયા હોય, તૂટી ગયા હોય, આશા ભંગ થઈ ગયા હોય, પણ ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરીએ છે. તમારા વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ આજે તમારું મુખ ઉઠાવીને એમના પર મુખનો પ્રકાશ પાડો. આજે એમને પ્રકાશિત કરો, ચળકતા કરો. ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છે. ઓ પ્રભુ, તમારો મહિમા થાય મારી પ્રાર્થના છે. પ્રભુ ઉપસ્થિત કે એક વ્યક્તિના જીવનનો કબજો તમે લીધો માટે આભાર માનીએ છીએ. પ્રભુ એમના જીવનની પરિસ્થિતિને તમે બદલી છે માટે આભાર માનો છો. પ્રભુ જેટલા પણ ઓનલાઈનના માધ્યમથી પિતા પરમેશ્વર સોશિયલ મીડિયાના માધ્યમથી આ વચનને સાંભળે, એવા હરેક વ્યક્તિના જીવનની અંદર પણ તમારું કાર્ય તમે થવા દો. જો આશા ભંગ થઈ ગયા હોય, તૂટી ગયા હોય, પણ આજે પ્રભુ એ સાંભળવા દ્વારા એમનું જીવન પરિવર્તન થઈ જાય. ઈસુના નામમાં એ આશીર્વાદિત થાય. પ્રભુ તમારું કાર્ય થાય. ના આજના વચન થકી હરેકના જીવનની અંદર તમે કાર્ય કર્યું છે. વચનના સામર્થ્ય, વચનના પરાક્રમને, વચનના અભિષેકને તમે વહેતો કર્યો છે. ને પવિત્ર આત્માની ઉપસ્થિતિ આ જગ્યા પર રાખીને, તમારી અદ્રશ્ય હાજરી આ જગ્યા પર રાખીને તમે તમારું કાર્ય કર્યું છે. આ વચન થકી અદ્ભુત તમારા મહિમાને પ્રગટ કર્યા માટે આભાર. આ વચનમાં બની રહેવાના માટે અને દરરોજ પ્રભુ તમારા વચનનો અભ્યાસ કરવાના માટે, મનન કરવાના માટે અને વચનમાં વૃદ્ધિ પામવાના માટે ઉપસ્થિત દરેકને તમે કૃપા પૂરી પાડો. સાંભળનાર દરેકને કૃપા પૂરી પાડો. એ જ મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. બધા બોલીને બોલીએ આમેન, આમેન, આમેન.